આહવા ગ્રામ પંચાયતમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે આદિવાસી સમાજમાં રોષ। આહવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભારે ભ્રષ્ટાચારના પોલ ખોલી। ડાંગ જિલ્લાના આહવા ખાતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલે આહવા ગામના આદિવાસી પરિવારો અને ગ્રામજનોની વતી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને લોકશાહી પ્રક્રિયાના રક્ષણની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ડાંગ જિલ્લો બંધારણની 5મી અનુસૂચિ હેઠળ આવતો આદિવાસી વિસ્તાર છે અને પીઈએસએ કાયદાની ભાવના મુજબ સ્થાનિક સ્તરે ગ્રામસભા અને પરંપરાગત વ્યવસ્થાઓને મહત્વ આપવામાં આવે છે। ડાંગની પરંપરાગત પાટીલ કારભારીને પોલીસ પટેલ જેવી પ્રથાઓને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે આખા ગામના મતદારો દ્વારા ચૂંટાયેલા સરપંચો સામે માત્ર કેટલાક સભ્યો દ્વારા વિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવવાથી લોકોમાં અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોનું કહેવું છે કે હજારો મતદારોએ પોતાના કિંમતી મતથી ચૂંટેલા પ્રતિનિધિ સામે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે રાજકીય દબાણ હોય તો તેની તટસ્થ તપાસ થવી જોઈએ। આવેદનપત્રમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે જો વિશ્વાસની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર, લાંચ, હોદ્દાનો દુરુપયોગ અથવા અન્ય કોઈ ગેરરીતિના આક્ષેપો હોય તો સક્ષમ અધિકારીઓ દ્વારા કાયદેસરની તપાસ કરવામાં આવે। દોષિત જણાય તેવા કિસ્સામાં લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે। ગ્રામજનોએ સામૂહિક સહી ઝુંબેશ ચલાવીને સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ ઉઠાવવાની તેમજ પૈસા હેઠળ ગ્રામસભાની ભૂમિકા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે। આદિવાસી સમાજની વધુ એક મહત્વની માંગ છે કે આવા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ અંગે પણ આદિવાસી સમાજના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે કાયદેસર શક્ય હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે। ગ્રામજનોનું કહેવું છે કે લોકશાહીમાં પ્રજાનો મત સર્વોપરી છે। થોડા સભ્યોના નિર્ણયથી સમગ્ર ગામના મતદારોના જન્મતને અવગણવામાં ન આવે। આ મુદ્દે હવે જિલ્લા વહીવટીતંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। આહવા ગામનો પટેલ રમણ ગોપાલ બોલું છું। હવે અમારા સરપંચ સાથે વારંવાર અવિશ્વાસની દરખાસ્ત અને કોઈના ગામમાં ચર્ચા વિચારણા વગર એને સત્તાથી દૂર કરવામાં આવે છે। એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।